ओम नमो अर्हंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये त्रिकालवर्ती सौसाहुणं मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रधानं सर्वधर्माणां जैनं जयपुरुषासनम्। सर्वज्ञ परमात्माની દિવ્ય ધ્વનિના સારરૂપ આ શ્રી કુનકુન ભગવાન દ્વારા વિરચિત સમયસારજી પરમાગમ, જે પરમાગમની અંદરમાં આચાર્ય ભગવાન સમયસારજીનું માંગલિક કરશે કુનકુન ભગવાન, એના પૂર્વે ટીકા કરનાર માંગલિકની અંદરમાં સર્વપ્રથમ શ્લોક રચીને નમ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે. અમૃતચંદ્ર આચાર્ય પરમાત્માએ કુનકુન ભગવાનનું હૃદય આ શ્લોકની અંદરમાં જે રીતે ગોઠવું છે એ બંને ભાવલિંગી સંતોનું હૃદય પૂજ્ય ગુરુદેવ શ્રીએ જેટલી સરળતાથી, સહજતાથી અને સ્વભાવની ઊંડપમાં પેસીને જે રીતે સ્પષ્ટીકરણ કર્યું છે એવું આ પૂજ્ય ગુરુદેવ શ્રીનું 19મી વખતનું જાહેરનું સમયસારજી પરમાગમનો સર્વપ્રથમ શ્લોક અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીનું મંગલમય સ્પષ્ટીકરણ દસ નંબરનું પેજ. અહીંયા જતા ને ત્રીજો પેરેગ્રાફ છે. એ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે, આનંદનું વેદન સીધું કરી શકે છે અને કથનચિત અપેક્ષાએ શ્રુત જ્ઞાનથી પણ પ્રત્યક્ષ કહેવામાં આવે, કેમ કે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. શ્રુત જ્ઞાનથી પણ સર્વથા પરોક્ષ જ છે એમય નથી. કથનચિત પ્રત્યક્ષ છે, કથનચિત પરોક્ષ છે, કેમ કે જે જ્ઞાન બીજાની અપેક્ષા રાખતું નથી એથી એ પ્રત્યક્ષ છે, પોતાથી જ છે. પણ અસંખ્ય પ્રદેશ આમ પૂરણ પોતે જાણી શકતા નથી એ અપેક્ષાએ કેવળ જ્ઞાનને પ્રત્યક્ષ કહ્યું અને શ્રુત જ્ઞાનને પરોક્ષ કહ્યું. પરોક્ષે કહ્યું અને પ્રત્યક્ષે કહ્યું. પોતે પોતાથી જાણી શકે માટે પ્રત્યક્ષ, જેને રાગ ને નિમિત્તની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ, અને પૂરણ અસંખ્ય પ્રદેશને આમ સીધું જાણી શકતું નથી માટે પરોક્ષ. સમજાણું કાંઈ આવું છે.
આચાર્ય ભગવાન વસ્તુ વ્યવસ્થાને બતાવતા બતાવતા સાથે અન્ય મતોનું પણ ખંડન કરે છે. ઉપર પેલા આ વાતને સિદ્ધ કરી કે જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય, એટલે કે જગતમાં એક એવો મત છે કે જે પોતે પોતાને નથી જાણતો, તો એનો નિષેધ કરવા એમ કહે છે કે ના, એ જ્ઞાન છે ને એ પોતાને સીધું જાણે છે. તો પોતાથી પોતે ન જણાય એવો જે અભિપ્રાય જે છે એ અભિપ્રાય વિપરીત છે, એનું ખંડન કરી અને વ્યવસ્થા શું છે એનું હારે હારે જ્ઞાન કરાવે છે કે એ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે, આનંદનું વેદન સીધું કરી શકે છે. હવે જ્યારે પોતાનું જ્ઞાન પોતાને સીધું વેદે છે, એ જ સમયે જ્ઞાનમાં જ્ઞાનનો આનંદ આવે છે, એવા આનંદને પણ એ જ્ઞાન સીધું વેદે છે, તો એ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય. તો પ્રત્યક્ષનું ગુરુદેવે શું સ્પષ્ટીકરણ કર્યું કે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. બસ કે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ, એટલે કે જ્ઞાનનો આનંદ જ્યારે જ્ઞાન વેદે છે ત્યારે એ જ્ઞાન સીધું પોતાને વેદે છે. એ જ્ઞાનને આનંદ ગુણની અપેક્ષા નથી, એનું નામ પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. એટલે આનંદનું વેદન આવે ત્યારે આત્મા છે એમ નહીં, એ તો આત્મા પોતાને સીધો જાણે છે ત્યારે એ જ્ઞાનનો આનંદ આવે છે, આનંદનું જ્ઞાન નથી. એ જ્ઞાનનો આનંદ છે. જો એ જ્ઞાનમાં આનંદ આવ્યો કે નહીં એવું જો જ્ઞાન હોય તો એ જ્ઞાન પરની અપેક્ષા વાળું છે. અહીંયા એમ કે છે કે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. અત્યાર સુધી એવું હતું કે જ્ઞાન આનંદને જોતું હતું, આવ્યો કે નહીં. કેમ કે જ્ઞાનને હંમેશા અન્ય સાથે રહેલા ગુણોથી પોતાની પરિપૂર્ણતા લાગી છે, એટલે શ્રદ્ધા થઈ કે નહીં એમ જોવે, આનંદ આવ્યો કે નહીં એમ જોવે. એ બધું આવે તો હું સાચું, એટલે કે મારું જ્ઞાન સાચું, એમ જ્ઞાન સાથે રહેલા ગુણોની પરાધીનતા સેવે છે. એ જ્ઞાનનું અજ્ઞાન છે, જેને અંદરમાં મિથ્યાત્વ કહેવાય. સાથે છે ને, ઈ ના નથી ને, સાથે તો અનંત છે. જણાઈ જાય એ તો જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિનું કાર્ય છે. એમાં આનંદ ગુણ છે એને લઈને જણાય છે એમ તો નથી. એ તો જ્ઞાનની પોતાની સ્વચ્છત્વ શક્તિ છે કે જેને કારણે સાથે રહેલા અનંતા ગુણો જણાઈ જાય છે. હવે જણાતા ગુણો દ્વારા પોતાની પરિપૂર્ણતા માનવી એ જ્ઞાનનું અજ્ઞાન છે. સાથે રહેલા બીજા ગુણો દ્વારા પોતાની પરિપૂર્ણતા માનવી એ જ્ઞાનનું અજ્ઞાન છે. કેમ કે એમાં પરની અપેક્ષા છે. એટલે જ્યારે જે જ્ઞાનમાં પરની અપેક્ષા હોય ત્યાં સુધી એ જ્ઞાન સીધું પોતાને વેદી ન શકે. કારણ કે એને પોતાને વેદવું એટલે પેલો અર્થ છે પોતાને જાણવું. આજે સીધું પોતાને વેદી શકે છે ને, તો ત્યાં વેદવું એટલે પેલું જાણવું છે. અને જાણતા એને પોતામાં પોતાનું પરિપૂર્ણતા લાગી તો પોતાના આનંદને સીધું વેદે છે, આનંદ ગુણને જોયા વગર. આનંદ ગુણને જોયા વગર જ્ઞાન સીધું પોતાના આનંદને વેદે છે, આનંદ ગુણને નહીં. જ્ઞાનના આનંદને સીધું વેદે છે.
કેમ સીધું વેદે છે કે પેલા ગુરુદેવે આનંદનું વેદન ત્યાંથી ઉપાડ ન લીધો, શરૂઆત ક્યાંથી કરી? એ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે. એટલે આ વેદવું જે છે પેલું એ જાણવું છે કે જ્યારે જ્ઞાન પોતાને જાણે છે કે હું તો જ્ઞાયક છું, તો પોતામાં પોતાની અનંત શક્તિઓને એ વેદે છે જ્ઞાન, અને એ પોતાની અનંત શક્તિઓને વેદતા સાથે રહેલા અનંતા ગુણો જણાઈ જાય છે. એટલે અનંત ગુણની અપેક્ષા નથી અને અનંત ગુણોની સાપેક્ષતા નથી અને અનંત ગુણોનું લક્ષ નથી. તો લક્ષ વગર સાથે રહેલા અનંતા ગુણો જ્યારે જ્ઞાન પોતાને જાણે છે ત્યારે બીજા જણાઈ જાય છે, તો એ જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય. શ્રદ્ધા તો શ્રદ્ધાથી જ પરિપૂર્ણ છે. એટલે કોઈની શ્રદ્ધા ગુણ જે છે એ મિથ્યા નથી થયો. એ શ્રદ્ધા ગુણ વિશે જે અજ્ઞાન હતું એ સીધું થયું કે આ શ્રદ્ધા છે ને એ કોઈથી વિપરીત નથી થતી. કેમ કે શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ સાથે રહેલા અનંતા ગુણો જે છે એ તો સ્વભાવથી નિર્વિકલ્પ છે. હા, હવે જે શ્રદ્ધા ગુણ પોતાને નથી જાણતી કે હું શ્રદ્ધા છું, એ શ્રદ્ધા બીજાની થાય, એ ન્યાથી પાછી ફરે અને આત્માની થાય, એવું શ્રદ્ધાનું સ્વરૂપ નથી. હા, જ્ઞાન પણ નિર્વિકલ્પ છે, પણ જ્ઞાનની દ્વિરૂપતા એવી છે કે એ સવિકલ્પ પણ છે અને નિર્વિકલ્પ પણ છે. જ્યારે અન્ય ગુણોની અંદરમાં એવી દ્વિરૂપતા નથી, બધા ગુણો સ્વભાવથી નિર્વિકલ્પ છે. તો જ્ઞાનનું સાકારપણું અને જ્ઞાનનું નિરાકારપણું, જ્ઞાનની સવિકલ્પતા અને જ્ઞાનની નિર્વિકલ્પતા, એવી જ્ઞાનની વિશેષતા છે જ્ઞાનમાં. તો એ જ્ઞાનની વિશેષતા જ્યારે જ્ઞાનને સ્વયં ખબર પડે છે ત્યારે એ જ્ઞાન પોતાને સીધું વેદે છે. કેમ કે સવિકલ્પતા હોવાને કારણે સાથે રહેલા અનંતા ગુણો અને જગતનો પ્રતિભાસ પોતાની સ્વચ્છતામાં થાય છે. એ જ્ઞાનની વિશેષતા છે, એ જ્ઞાનની આપણી સ્વચ્છત્વ શક્તિ છે. તો એ જ્ઞાન જ્યારે પોતાને નથી જાણતું ત્યારે સાથે રહેલા અનંતા ગુણોને જાણવામાં રોકાય છે. એનું નામ જ્ઞાન પરને જાણવામાં રોકાણું. તો એનું પર શું છે? શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, આનંદ ગુણ, એને જાણવા રોકાણું છે. નહીં, એને જાણવા રોકાણું છે. ના, એને એનું કારણ છે કે જ્ઞાનને જ્યારે પોતામાં કંઈ ઘટતું લાગે છે, જ્ઞાન જ્યારે પોતાને અપૂર્ણ છે એવું જાણે છે ત્યારે એને અન્ય ગુણોના સહારે પૂર્ણ થવું છે એ ભાવ અંદરમાંથી ઉત્પન્ન થાય છે કે જેને જ્ઞાનનું અજ્ઞાન કહેવાય છે. એ જ્ઞાન શું કરે છે કે શ્રદ્ધા ગુણને જાણ્યા કરે છે આખો દિવસ કે થઈ કે નહીં. કેમ કે એ થાય તો મારું જ્ઞાન સાચું, અને એ જ્ઞાન સાચું ક્યારે? કે એ જ્ઞાનમાં આનંદ આવે તો જ્ઞાન સાચું. તો શ્રદ્ધા અને આનંદને જોવા એ જ્ઞાન રોકાણું છે. હવે જ્યાં સુધી એ જ્ઞાન શ્રદ્ધા અને આનંદને જોવા રોકાય છે ત્યારે એ જ્ઞાન પોતાને સીધું જાણી નથી શકતું. એનું નામ પર. પર એટલે પરના નહીં, બીજાના નહીં, પોતામાં રહેલા બીજા ગુણો, એનું નામ પર. એટલે પર પણ બે પ્રકારના, એક પોતામાં રહેલા બીજા અને એક બીજાના. એટલે પોતાને છોડીને પૂતગલ આદિ જે છે એ બીજાના, અને બાકી જે સાથે રહેલા અનંત ગુણો છે એ પોતામાં બીજું. એમ એ જ્ઞાન પોતામાં રહેલા અન્ય ગુણોની અપેક્ષા રાખે છે જ્યાં સુધી, ત્યાં સુધી એ જ્ઞાન સીધું પોતાને વેદી શકતું નથી. એને એમ લાગે છે કે આપણામાં બધા અનંત ગુણ રહેલા છે, તેમાં જ્ઞાન શ્રદ્ધાને જોવે તો વાંધો શું છે? કે વાંધો કાંઈ નથી, મોટો વાંધો છે.
કેમ વાંધો છે કે જ્ઞાનની અપૂર્ણતા લાગી તો એને શ્રદ્ધાને જોવાનો અવસર આવ્યો ને. એ જ્ઞાનને પોતાની કચાશ લાગી તો આનંદને જોવા તરફનો ભાવ આવ્યો ને. તો અહીંયા પેલા ગુરુદેવ કહે છે એ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે. હવે જ્યારે એ જ્ઞાન પોતાને વેદે છે, પોતાને જાણે છે કે હું સ્વયં જાણનાર છું, ત્યારે જાણવાનો જે આનંદ આવ્યો એવા આનંદને સીધું વેદે છે, આનંદ ગુણને નહીં. એ જ્ઞાનના આનંદને વેદે છે. કેમ કે એક ગુણ જે છે એની અંદરમાં અનંત ગુણનું રૂપ છે. બરાબર છે? અનંત ગુણ નથી, એમાં અનંત ગુણનું રૂપ છે. તો જ્યારે એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, તો જેવું આનંદનું રૂપ છે સ્વરૂપ, એવું જ જ્ઞાન પાસે એનો આનંદ છે. એને જ્ઞાનનો આનંદ કહેવાય. અને આનંદ ગુણનું જે છે એને આનંદ ગુણનું જ્ઞાન કહેવાય. આનંદ નામનો ગુણ છે, એનું જ્યારે જ્ઞાન થાય ત્યારે એમ કહેવાય કે એને આનંદનું જ્ઞાન થયું. બરાબર છે? અને જ્યારે જ્ઞાન પોતાને જાણે છે અને જે આનંદિત થાય છે ત્યારે એને જ્ઞાનનો આનંદ કહેવાય. બસ હવે બધું સિમિલર છે ને. એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે એટલે બધું સિમિલર છે ને, પણ ઈ નથી એના જેવું, પણ ઈ નહીં. બરાબર છે? એટલે જ્ઞાનમાં જે આનંદ આવે છે એ આનંદ ગુણ જે છે જેવો એવો તો છે, પણ આનંદ ગુણનો આનંદ નથી. એ જ્ઞાનનો પોતાનો આનંદ છે. તો એને જ્યારે જ્ઞાન પોતાને સીધું વેદે છે ત્યારે જ્ઞાનને જ્ઞાનનો આનંદ આવે છે, આનંદ ગુણનો આનંદ નહીં. કેમ કે ગુરુદેવનું પ્રવચન સાંભળતા પણ જેટલું સમજાય છે ને ત્યારે સમજણનો જે આનંદ આવે છે એ જ્ઞાનનો આનંદ છે. અને એમ સમજે છે કે મને આનંદ આવ્યો આનંદ ગુણનો, એમ નથી. એમ કે છે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. એમાં ફરક એ છે કે ઓલું આનંદ ગુણની પ્રધાનતાથી આનંદ આવે છે એમ માને છે, અને આ જ્ઞાન એમ જાણે છે કે મારી પાસે મારું બધું છે એટલે હું પરિપૂર્ણ છું એવો એને પોતાનો આનંદ છે. ઓલામાં આનંદ ગુણ આવે ત્યારે હું પૂર્ણ છું એટલી જ્ઞાનને આનંદ ગુણની પરાધીનતા છે. ઈ કહે છે ગુરુદેવ કે સીધું વેદી શકે છે અને ઈ જ્ઞાન ને પ્રત્યક્ષ શું કામે કીધું કે જેમાં પરની અપેક્ષા નથી. હવે જ્યારે ઈ પોતાના વિશ્વની અંદરમાં ડોક્યું કરે ત્યારે ખબર પડે કે મારામાં હું કોણ છું અને મારા કોણ છે. હું કોણ છું અને મારા કોણ છે, કે હું જ્ઞાયક છું અને અનંત ગુણ મારા છે. તો હવે જેને અનંત ગુણ મારા છે તો એને એ અનંત ગુણનું મારાપણું જો રહ્યા કરતું હોય તો એને હું પણ નહીં આવે, મારાપણું રહેશે. અને મારાપણું છે ને એ પ્રત્યક્ષ નથી, એમાં પરની અપેક્ષા છે. એ અહીંયા ગુરુદેવ કહે છે કે આચાર્ય ભગવાન જગતના અન્ય અભિપ્રાયો જે છે એનો નિષેધ કરાવીને એ વાતનું સ્થાપન કરાવે છે કે એ જ્ઞાન છે ને ભાઈ એ તો સીધું પોતાને વેદી શકે છે. ઉપરમાં એમ વાત આવી ને કે જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય, પોતે પોતાને નથી જાણતો એવું માનનારનો પ્રતિષેધ કર્યો. એમ ઉપરના પેરેગ્રાફમાં છે ને એનો નિષેધ કર્યો છે કે ભાઈ તું તને જાણી શકે છે, અને કેવી રીતે જાણી શકે છે કે સીધો. આમાં લખ્યું છે
હવે સીધું કહેવાનો હેતુ શું છે કે અત્યાર સુધી એ જ્ઞાન વેદે તો છે, પણ અન્યને વેદે છે એમ વેદે છે. એ જ્ઞાન સીધું પોતાને વેદે છે એવું જ્ઞાન ઉદિત નથી થતું. એને એમ લાગે છે કે આ જ્ઞાનમાં પેલું વેદવું એટલે જાણવું. આ જ્ઞાન અત્યારે આપણને જે પ્રગટ થયું ને એમાં આપણે શ્રદ્ધાને જાણી, આનંદને જાણ્યું, સુખને જાણ્યું. તો એ બધાને કેવી રીતે જાણે છે? આનંદ નથી આવ્યો એમ જાણ્યું, અત્યારે સુખનો ઉદય નથી થયો એમ જાણ્યું. તો એ જ્ઞાન પરને જાણવામાં રોકાણું છે. એનું નામ જ્ઞાન પરને જાણવામાં રોકાણું છે. કે સાહેબ પણ એ તો બધા અમારા ગુણો છે ને એમાં પર ક્યાં છે? કે અમારા છે ને, હું નથી ને, એમાં અંતરો છે. એ પરિવાર તો અમારો છે એની ના નથી, પણ હું ઈ નથી ને. વાત તો હું ની છે ને. જ્યાં હું પણ સપાય છે તો ઈ મારા છે નો વાત છે ને. જ્યાં હું પણ જ હજી સપાતું નથી તો ઈ મારા છે એ વાત આવી ક્યાંથી? હા, કે છે કે ઈ છે સાથે રહેલા, ઈ મારા છે, પણ ક્યારે? કે હું મારી સ્થાપના થાય તો મારા ને. જ્યાં હું જ નથી તો ઈ મારા એ વાત આવી ક્યાંથી? જેને હું આત્મા છું, જેને હું પરમાત્મા છું એવું સીધું ભાસતું જ નથી, એને મારામાં અનંત શક્તિઓ રહેલી છે, એ બધી મારી છે એ વાત આવી ક્યાંથી? એટલે એ અહીંયા ગુરુદેવ કહે છે કે એમાં ભાઈ જ્ઞાનને પરની અપેક્ષા આવે છે, અને એ જ્ઞાન 24 કલાક પોતાને છોડીને પરને જાણવામાં રોકાણું છે. હવે જ્યારે જ્ઞાનને પોતાનો નિજ વૈભવ સમજાય કે હું સ્વભાવથી પરિપૂર્ણ છું, શક્તિઓ સાથે રહેલી છે, એને લઈને હું પરિપૂર્ણ નથી, ત્યારે એ જ્ઞાનને જે પોતાનો આનંદ આવે છે એ એને સીધો વેદે છે. કેમ કે જ્ઞાન જો આનંદને વેદી લે, બીજા એંગલથી વિચાર કરીએ કે જ્ઞાન ગુણ જો આનંદ ગુણને વેદી લે તો જ્ઞાન ને આનંદ બે એક થઈ જાય. તો અંદરમાં ગુણ ગુણ વચ્ચે અતદ ભાવ છે, એનું શું થશે? હા, એટલે પેલું જાણે છે અને બીજું વેદે છે. એ બીજું જે વેદન શબ્દ લીધું છે એ અનુભૂતિ છે, અને વેદી શકે છે એટલે એ પોતાને સીધો જાણી શકે છે. પોતાને સીધો જાણવા માટે એને કોઈની પરાધીનતા નથી, એમ પેલા જ્ઞાનની મહિમાથી વાત કરે છે. અને જે સમયે જ્ઞાન પોતાને સીધું જાણે છે એ જ સમયે પોતાને જાણતા પોતે જે પરિપૂર્ણ ભાઈસો એનો જે આનંદ આવ્યો એનું વેદન એ સીધું કરે છે, એમ કે છે. ક્ષણિક પણ નહીં ને ત્રિકાળ પણ નહીં. પણ પછી શું થાય કે જ્યારે ભેદ બધા અનુભવના કાળે મટે છે ને તો ખાલી એટલું કે કથનમાં કે અમને આનંદ, અમે આત્માને જ્યાં માણ્યો ને તો ખૂબ આનંદ આવ્યો. હવે વાત મોભામાં છે કે સાહેબ આનંદ આવ્યો એટલે કોનો આવ્યો? હવે આને એમ સમજી લીધું કે ઓલો આપણી પાસે એક આનંદ નામનો ગુણ છે ને એ પ્રગટ થઈ ગયો. કે ના ના, આનંદનો, જ્ઞાનનો આનંદ આવ્યો છે. હવે આપણે પૂછ્યું નહીં અને એ લોકોએ કીધું નહીં. એને એમ કીધું આનંદ આવ્યો, આત્માનું વેદન કર્યું, આત્મા જ્યાં લક્ષમાં આવ્યો ને તો અતિન્દ્રિય આનંદ આવ્યો. એટલે આપણે સમજી લીધું કે બરાબર છે સાહેબ, આનંદ નામનો ગુણ છે એ પ્રગટ થઈ ગયો. હવે ગુરુદેવને જઈને પૂછ્યું હોત તો કે એ નહીં, આ જ્ઞાનનો આનંદ આવ્યો છે. કેમ કે જ્ઞાન જો આનંદ ગુણને વેદી લે ને ભાઈ તો બે ગુણ ન રહે. હા, એવો પ્રશ્ન થાય કે એ આનંદ ગુણ નો શું? એ આનંદ ગુણ તો આનંદ રૂપે પરિણમ્યા જ કરે છે. હા, કેમ કે એ અનંત ગુણ છે ને એ તો પોતાના સ્વભાવ ભાવે પરિણમે જ છે. હવે એ આનંદ ગુણથી જો જ્ઞાનમાં આનંદ આવતો હોય તો આનંદ ગુણ બધા પાસે છે ને, તો આવવો જોઈએ. એક ન્યાય, આનંદ ગુણ બધા પાસે છે ને તો આનંદ આવવો જોઈએ. હે,
કીર્તન છે હમ. તો એ આવતો જ હશે એમ મને. કોનો નિર્વિકલ્પ આનંદ ગુણોનો નહીં, નિર્વિકલ્પ છે. નહીં ને એ જ તો સમજવું છે કે અત્યારે બધા પાસે આપણી પાસે જ્ઞાન છે, દર્શન છે, આનંદ ગુણ પણ છે ને, બરાબર છે. ભલે અત્યારે આપણે સવિકલ્પ નિર્વિકલ્પતાની વાતને ડિપોઝિટ રાખીએ તો આનંદ ગુણ હોય તો આનંદ ગુણનું પરિણમન હોય કે નહીં? હોય ને. તો આનંદ ગુણનું પરિણમન હોય તો આનંદ આવવો જોઈએ ને. પછી એમાં લક્ષ કરવાની કાંઈ જરૂર નથી ને. જે શક્તિઓ આપણી પાસે છે એ બધી પરિણમતી જ હોય ને. પછી એને જાણે ત્યારે એ પરિણમે એમ ન હોય ને. એટલે ખ્યાલ આવે? ભાવ શક્તિથી એની કોઈને કોઈ પર્યાય હોય જ, એટલે આનંદની બી પર્યાય હોય જ. એટલે આજે આનંદ ગુણ છે તો એ ગુણ નકામો તો નથી ને, પરિણમનશીલ છે ને, તો પરિણમે છે ને. તો આનંદ કેમ નથી આવતો? જ્ઞાનમાં તો જણાય છે ને. આજે આપણે આગમના અભ્યાસથી, ગુરુના ઉપદેશથી અનંત શક્તિઓ આપણામાં ભરી પડી છે એવું તો આપણે જ્ઞાનમાં વિવેક તો કર્યો છે ને. ભલે અનુભવમાં નથી આવ્યું, ધારણામાં તો બધાને એકદમ ચોખ્ખું છે ને કે ભાઈ મારી પાસે આનંદ ગુણ છે તો આનંદ આવશે એમ છે ને. તો આનંદ ગુણનો નકાર તો કોઈને નથી. હવે આનંદ ગુણનો નકાર નથી પણ આનંદ નથી આવતો એનો નકાર છે. આવે છે છતાં નકાર છે. હે પરિણામે છે એનો મતલબ આવે છે. બરાબર. આવે છે એમ કહો છો ને જ્ઞાનનું છે એમ કહો છો, હા. એમાં ફરક છે. એટલે એ જ સમજવું છે કે જો એ આનંદ ગુણ હોય આપણી પાસે તો એ આનંદ ગુણનું પરિણમન હોય. બરાબર. બરાબર છે. હવે જો એ પરિણમતો જ હોય તો આનંદ આવતો જ હોવો જોઈએ. તો નથી કેમ આવતો? હવે પ્રશ્ન એ છે ને કે ગુણ છે તો આપણી પાસે શક્તિ તો છે, તો શક્તિની વ્યક્તતા કેમ ભાસતી નથી એમ? જે જ્ઞાન સતત થઈ રહ્યું છે, હા. આનંદ પ્રભુતા બધું જ અનંત ગુણ છે તો અનંત ગુણો નકામા નથી ને, બધા પરિણમનશીલ છે. તો દરેક પોતપોતાનું કાર્ય કરે છે. તો પણ જ્યારે જ્ઞાન હું જ્ઞાયક છું એમ જાણે છે ત્યારે જ આનંદ હું કામ આવે છે. બધા ગુણ જળ છે. આવે છે ને સ્વીકાર નથી કરતો એવું છે કે આવતો સ્વચ્છતામાં જણાય હે છે? સ્વચ્છતામાં ના જણાય તો છે બધું, પણ અત્યારે સામાન્ય પ્રશ્ન શું છે કે અનંત શક્તિઓ આપણી પાસે છે, એમાંની એક આપણી આનંદ નામની શક્તિ. બરાબર છે. તો આનંદ ગુણ આપણી પાસે છે તો એનું પરિણમન હોય કે નહીં? ખાલી અત્યારે વાત એટલી છે. બરાબર છે. હવે જેમ જ્ઞાન ગુણ આપણો છે તો એ જાણવાનું કામ તો કરે જ છે ને. બરાબર છે. અચ્છા, એ જાણવાનું કામ કરે છે તો આનંદ કેમ ન આવતો? સાથે આનંદ ગુણ પણ છે. અહીંયા આપણી પાસે જ્ઞાન ગુણ પણ છે તો જાણવું પણ ચાલુ છે તો આનંદ પણ ચાલતો જ હોવો જોઈએ ને. હે એનો સ્વીકાર નથી કરતો. હા જ્ઞાન ગુણ, આનંદ ગુણ આવે છે, એ આવે તો કન્ટિન્યુ છે, એને સ્વીકાર કરવું જોઈએ કે ભાઈ આનંદ આવે છે, સ્વીકાર નથી કરતો. પણ આજે બીજા વિચાર કરીએ, બીજા એંગલથી કે સ્વીકારની શું જરૂર છે? જ્યારે જે ગુણ પોતાની શક્તિથી, પોતાના સામર્થ્યથી, પોતાના અસ્તિત્વને કારણે છે જ તો એને કોઈ સ્વીકારે ત્યારે એ પ્રગટ થાય એમ શું કામ? પ્રગટ છે પણ જ્ઞાન ગુણ સ્વીકાર નથી કરતો. એટલે એનો મતલબ શું થયો? જ્ઞાનમાં કે જ્ઞાનનો આનંદ છે ને. આજે જ્ઞાનમાં ખબર છે કે આનંદ નામનો ગુણ છે, જ્ઞાનમાં ખબર છે, તો પણ ઈ જ્ઞાનમાં આનંદ નથી આવતો. અનંત શક્તિઓનો કોઈ ગુરુદેવ મળ્યા પછી કોઈને અનાદર નથી કે અનંત શક્તિથી હું ભરેલો છું. એવું જ્ઞાનમાં તો છે, અનંત શક્તિઓનું જ્ઞાન તો છે, છતાં ઈ જ્ઞાનમાં આનંદ કેમ નથી? કારણ કે ઈ જ્ઞાનમાં એવું જ્ઞાન છે કે જ્ઞાન નામ, આનંદ નામનો એક ગુણ છે, મારી પાસે નથી. હા, ઓલા આનંદને પ્રગટ, એ તો પ્રગટ થવાનું નથી કારણ કે ઓલરેડી પ્રગટ છે. હા, ક્યાં? તો આજે ઈ જ્ઞાન પરને જાણવા રોકાણું છે એટલે શું? કે બીજા ગુણને જાણવા રોકાણું કે ઈ પરિણમે છે કે નહીં, ઈ પરિણમે છે કે નહીં. કે સાહેબ એને હું કામ આખો દી જાણું છું કે ઈ પરિણમ છે ને તો મને આનંદ આવશે. સ્વપ્રકાશનથી પોતાના સ્વમાં કંઈક થઈ જાય ઈ વાત છે. એવી વાત છે. અને અહીંયા ગુરુદેવ એમ કે છે ઈ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે અને પોતાને જ્યારે સીધો જાણે છે ત્યારે સાથે જે આનંદ આવ્યો છે એનું વેદન ઈ સીધું કરે છે. એટલે ઓલા આનંદ ગુણનું વેદન નથી કરતું.
જ્ઞાનનો આનંદ છે. હા, અને અનુભૂતિમાં જ્યારે જ્ઞાનનો આનંદ આવશે ત્યારે એ જ જ્ઞાનમાં આનંદ નામનો એક ગુણ છે એવું જ્ઞાન પણ હશે, પણ એનું વેદન નહીં હોય. જ્ઞાનનું જ્ઞાનમાં થવી જોઈએ. હા, પ્રતિષ્ઠિત થવું, જ્ઞાન પ્રતિષ્ઠિત થાય ત્યારે એ જ્ઞાન પોતાને જ્યારે પૂર્ણ છે એવું જાણવાની શરૂઆત થઈ તો આનંદ એને પૂર્ણતાનો આવ્યો. ઓલા અનંત ગુણને લઈને જે આનંદમાં રહેવાની મહેનત કરતો હતો એ પરાધીનતા ટળી. કેમ કે એ જ્ઞાન જ્યાં સુધી શ્રદ્ધાને જોવે છે ત્યાં સુધી એ જ્ઞાન પરાધીન છે. કેમ કે એ શ્રદ્ધાને સહારે ચાલે છે કે એ થાય તો જ્ઞાન સાચું, નહીંતર આ જ્ઞાનની કાંઈ કિંમત નથી. એમ કરીને જ્ઞાનને ઉડાડી નાખે છે ને કે જે જ્ઞાનમાં બધું જાણવું થાય પણ એમાં જો શ્રદ્ધા જ ન થાય તો એ જ્ઞાનને હું કરવું છે. એમ કરીને એ જ્ઞાન પોતાને હીણું માનીને શ્રદ્ધાને બળવાન માને છે ને તો એ જ્ઞાન શ્રદ્ધા પાસે અટવાણું છે ને. હવે શ્રદ્ધા પછીનો કાઢે આમ. શ્રદ્ધા કરે કોઈ વસ્તુ, શ્રદ્ધા કરવા જાય તો જ્ઞાન તો છે, પણ શ્રદ્ધા કરો તો પશુનો નીકળે એટલી શ્રદ્ધા કરવી જોઈએ. એ વાત એવી. એટલે પસીનો છે ને ગધા મજૂરીમાં હોય, પુરુષાર્થમાં તો ઉલ્લાસ હોય, આનંદ હોય, અને પુરુષાર્થની અંદરમાં એ ભીનો થઈ જાય. ખ્યાલ? તો આ કેવું છે ભાઈ કે આ સમજણનો આનંદ છે, શ્રદ્ધાનો આનંદ નથી. એને સમજણમાં એમ આવ્યું કે શ્રદ્ધા કોઈથી વિપરીત થઈ જ નથી, હું કઈ શ્રદ્ધાને ફેરવવા નીકળ્યો હતો એમ. એવું જે જ્ઞાન થયું ને જ્ઞાનનો આનંદ છે. ટોટલ એમ જ એવું જ્ઞાન જ ઊંધું છે, બાકી બધા જ સવડા છે. એનું કારણ છે કે જે જાણતો હોય ને એ ભૂલ કરે. હવે જેમાં જાણવાની શક્તિ જ નથી એ શું ભૂલ કરે? આજે શ્રદ્ધા ગુણમાં જાણવાની શક્તિ છે, ચારિત્ર ગુણમાં છે, આનંદ ગુણમાં છે, તો જેમાં જાણવાની શક્તિ જ નથી એ ભૂલ શું કરે? જાણનારો જાણતો દેખ કે ભૂલે. હે? જ્ઞાન જાણે એ બરાબર, એમાં જાણ્યા પછી રોકાઈ જાય. એટલે ઈ આગળ શું? એટલે એમ કે ઈ જ્ઞાન સાથે રહેલા અનંતા ગુણોને જાણવા રોકાણ. બરાબર છે. સમજ્યા પછી એટલે હવે ઈ જ્યારે એને એમ ખબર પડી કે આ અનંત ગુણ ઈ મારો પરિવાર છે, ઈ હું નથી, એમ જ્યારે પોતામાં પાછો વળ્યો ત્યારે પોતે પરિપૂર્ણ ભાઈશો. એટલે ઈ જ્ઞાન પોતાનું સીધું પોતાને વેદી શકે છે. એટલે જ્ઞાનને જ્ઞાયક રૂપે જાણવા માટે બીજા ગુણોની અપેક્ષા નથી. એનું નામ જ્ઞાન સીધું પોતાને વેદી શકે છે, એટલે જાણી શકે છે. પોતાને જાણવા માટે શ્રદ્ધા, ચારિત્ર, સુખ, આનંદ ગુણની પરાધીનતા નથી. હવે જ્યાં એ જ્ઞાન પોતાને સીધું જાણવા માંડ્યું કે હું કેવો છું, અરે હું તો સ્વભાવથી પરિપૂર્ણ છું, તો એ પરિપૂર્ણતાનું જે જ્ઞાન થયું એનો આનંદ આવ્યો. એ આનંદને વેદન, હવે અહીંયા વેદન શબ્દ લીધો, આનંદનું વેદન સીધું કરી શકે છે. કેમ કે જ્ઞાન સીધું કર્યું હતું તો આનંદ પણ જ્ઞાનની સાથે આવ્યો તો એનું વેદન પણ સીધું કરી શકે છે. જ્ઞાયકનું શું કામ? એનું જ્ઞાયકનું કામ કાંઈ નથી. હું જ્ઞાયક છું એ આપણું અસ્તિત્વ છે. વિકારી જ્ઞાયક. હું જ્ઞાયક છું. વિકારી પણ ભેદ થઈ ગયો. ભાઈ એક પ્રશ્ન ઉઠે છે ત્યારે બધા જ જ્ઞાન પરિણમતા નિર્વિકલ્પ રૂપે તો જ્ઞાન બી ત્યારે તો બરાબર એમ જ પરિણમે છે ને, તો હવે અહીંયા ગડબડ શું? હા, એ જ્ઞાનમાં જાણવાની જે શક્તિ છે ને એ જાણવાના કાળે ભૂલે છે. સ્વચ્છતામાં બોલે છે. સ્વચ્છત્વ તો શક્તિ છે, પણ જાણ ક્રિયા વખતે જાણવાના કાળે જાણવામાં ભૂલે છે કે આ આનંદ મારો છે કે આનો છે, આ શ્રદ્ધા મારી છે કે આની છે. પોતાના અંદરનું વિશ્વનું જે પ્રતિભાસ થાય છે એ પ્રતિભાસમાં અટકે છે, પણ એ અખંડ જ્ઞાનને એ પોતાની જે અનંત શક્તિથી ધારેલું છે ને. આજે એક જ્ઞાન ગુણ એવું છે કે જેમાં અનંત શક્તિઓ છે, પણ હવે એ શું છે કથન શૈલીમાં જ્યારે આવે ને તો એ પોતે અંદરમાં ભેળસેળ કરે કે જ્ઞાનમાં અનંત શક્તિ એટલે ઓલી કઈ દર્શન ચારિત્ર એમ એ પોતાની મેળે ગોઠવે. એમ નથી કેવું, એક જ્ઞાન ગુણ અને એ જ્ઞાન ગુણમાં અનંત ગુણનું રૂપ, અનંત ગુણ નહીં એનું રૂપ, એટલે એના જેવું ઈ નહીં, એના જેવું ઈ નહીં,
હવે જ્યારે જ્ઞાન પાસે જે આનંદ છે એવો જ આનંદ નામનો એક ગુણ પણ છે, પણ એ આનંદ ગુણનો આનંદ નહીં, એ જ્ઞાનનો આનંદ. એમ ઈ જ્યારે એક ગુણને સર્વાંગી પરિપૂર્ણ જ્યારે જાણે છે ત્યારે એને પોતામાં કચાશ જ નથી લાગતી. એટલે ઈ જ્ઞાન સાથે રહેલા ગુણોને જે જાણવા રોકાણું હતું ત્યાંથી વ્યાવૃત થયું. એનું નામ ઈ પરને જાણવાથી પાછો વળ્યો. અને ઈ જ્યાં પોતામાં પોતાની પરિપૂર્ણતા ભાસી, તો ભાસતા આનંદ સાથે આવ્યો તો એ જ્ઞાનનો આનંદ છે. અને જ્યારે જ્ઞાનમાં જ્ઞાનનો આનંદ આવ્યો ત્યારે ઈ જ્ઞાનની સ્વચ્છતામાં સાથે રહેલા અનંતા ગુણો જણાઈ ગયા. હવે ઈ મારા છે એ વાત હવે સાચી, પહેલેથી ઈ મારા નથી. પહેલા તો હું છું, પછી મારા છે. હવે હું ની સ્થાપના થતી નથી ને મારા છે મારા છે મારા. હા હે? એટલે એનું કારણ છે કે ત્યાં ત્રિકાળી કે ક્ષણિક એવું હું છું ને, જ્યાં હું છું તો બસ હું જ છું. હવે હું છું એને ખબર છે કે હું કાયમ રહેનારો ચીજ છું, હું કોઈ સમયવર્તી નથી. એમ તો પછી હુંના વિશેષણોની જરૂર નથી કે ત્રિકાળી છો કે ક્ષણિક છો. તો જ્યાં ત્રિકાળી ને ક્ષણિક કે છે ફરીને વિકલ્પોની હારમાળા ચાલુ થશે. હા, તો હુંની જે મસ્તી રહ્યા કરશે ની મસ્તી નહીં રહે. એ તો જે સમજવાના જે પાઠ હતા એ આપણે સમજીને આવ્યા છે ને કે વસ્તુ સ્વભાવથી ત્રિકાળ પણ છે અને પરિણમે પણ છે. આવું તો આપણા વસ્તુનો વ્યવસ્થા છે. તો આ વ્યવસ્થા તો ગુરુદેવના સાનિધ્યમાં આટલા વર્ષ બેસીને ભૂટી છે ને, પછી ઘડીએ ઘડીએ એને યાદ કરવાની જરૂર નથી. કારણ કે જ્યારે ઘડીએ ઘડીએ ત્રિકાળી કે છે ત્યારે ઘડીએ ઘડીએ ક્ષણિક નથી એમ એને યાદ કરવું પડે છે. બસ હું છું ને કે સાહેબ તમે ક્યારે છો કે જ્યારે જોવો ત્યારે છું, કયા સમય નથી. એટલે ત્રિકાળી પણ ભેદ છે, એ કઈ વસ્તુ નથી. એ ત્રિકાળી પણ છે ને એ વસ્તુનો ભેદ છે. કેમ કે પહેલા તો વસ્તુ છે, પછી વસ્તુના બે પડખા છે, એક ત્રિકાળ અને એક ક્ષણિક. તો ત્રિકાળ પણ શું છે? વસ્તુનો ભેદ છે, વસ્તુ નથી. વિશેષણ પણ કહી શકાય. હે? એનું વિશેષણ પણ કહી શકાય કે હંમેશા છે, સદા છે, એટલા માટે ત્રિકાળી કહ્યું. હા, પણ એ તો હવે જ્યારે જેને હું ભાઈસો છે એને હે ભેદ જ છે તો એ ભેદ જ એમ. કારણ કે ઈ હું ત્રિકાળી છું ને એમાં એને અનુભૂતિ નથી થતી. કારણ કે એમાં હું ત્રિકાળી છું ને એના વિકલ્પોની હારમાળા છે. જેમ ક્ષણિક હું છું એમાં અનુભવ નથી થતો, એમ ત્રિકાળી હું છું એવા વિકલ્પમાં અનુભૂતિ નથી થતી. એ તો અનુભૂતિમાં એવું અનુભવાય છે કે હું ત્રિકાળ છું. વાતે વાતે ફેર છે. એ અહીંયા ગુરુદેવ કહે છે કે જેમાં પરની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. ચારસો ને 16 નંબરનું પેજ કાઢો. ચારસો 16 નંબરના પેજ ઉપર 11મી ગાથા નો ભાવાર્થ ચાલે છે. એનું ગુરુદેવનું સ્પષ્ટીકરણ છે કે આ શુદ્ધ નહીં કેમ કીધી. ઉપરની પહેલી જ લાઈન છે 416 પહેલો પેરેગ્રાફ.
સમ્યક જ્ઞાનનો વિષય છે એ સમ્યક દર્શનનો વિષય છે. અહીં નહીં કેમ કીધી છે કે સમ્યક દર્શન છે એ જાણતું નથી. સમ્યક દર્શન છે ને એ કઈ જાણતું નથી, એ તો પ્રતીત રૂપ છે. તેથી શુદ્ધને જાણનાર છે. અને પછી તરત કે છે કે કારણ કે જાણવાનો વિષય તો એ જ્ઞાન જ છે, એ સિવાય કોઈ ગુણ જાણનાર નથી. જાણવાની શક્તિ માત્ર જ્ઞાન ગુણમાં જ છે, બાકીના કોઈ ગુણોમાં જાણવાની શક્તિ નથી. એટલે બીજા કોઈ ગુણ એ સિવાય, એટલે કે જ્ઞાન સિવાય કોઈ ગુણ જાણનાર નથી. પછી ટોડરમલજી સાહેબની રહસ્યપૂર્ણ ચિઠ્ઠીની અંદરમાં ગુરુદેવે સારું સ્પષ્ટીકરણ લીધું છે કે ત્યાં પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે સંકિત પણ બે પ્રકારના છે, એક નિશ્ચય સંકિત અને એક વ્યવહાર સંકિત. તો ગુરુદેવ એના પછીના પેરેગ્રાફમાં કહે છે કે ત્રિકાળી વસ્તુને જે પ્રતીત કરે તે નિશ્ચય પ્રત્યક્ષ, અને વ્યવહાર ભેદને જે વિષય કરે તે પરોક્ષ વ્યવહાર સંકિત. તો ગુરુદેવ કહે છે તું કહે છો એમ છે જ નહીં. સંકિતના બે ભેદ, નિશ્ચય પ્રત્યક્ષ ને પરોક્ષ બે ભેદ છે જ નહીં. હવે અહીંયાથી ગુરુદેવ વિષયની શરૂઆત કરે છે કે આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ ને પરોક્ષ એવા બે ભેદ બીજા કોઈ ગુણના હોઈ શકે જ નહીં. એટલે એને આનંદ ગુણ પ્રત્યક્ષ નથી થતો અને આનંદ ગુણ પ્રગટે નથી થતો. શું કે છે? આત્માના જ્ઞાન સિવાય પ્રત્યક્ષ ને પરોક્ષ એવા બે ભેદ બીજા કોઈ ગુણના હોઈ શકે જ નહીં. તો પછી તરત ગુરુદેવ કહે છે તો આનંદને પ્રત્યક્ષ કયો છે ને ત્યાં, કે આનંદ તો અમને પ્રત્યક્ષ આવ્યો એમ. તો હવે ગુરુદેવનો શું ખુલાસો કરે? એટલે કે પોતે જાણે ને વેદે છે એ અપેક્ષા એ પ્રત્યક્ષ. પોતે જાણે ને વેદે છે એ અપેક્ષા એ પ્રત્યક્ષ. એ કાંઈ વસ્તુ જ્ઞાનનો વિષય નથી. કઈ આનંદ જે છે એ કઈ જ્ઞાનનો વિષય નથી. ક્યારે? અનુભૂતિના કાળે. જ્ઞાન છે એ તો પ્રત્યક્ષ અને પરોક્ષ છે. હવે એના પ્રકાર ઝીણા બાપા, બહુ ઘણા ભેદ. આનંદનું વેદન છે એ પોતે વેદે છે, એ કોઈ બીજો વેદે છે એમ નહીં, માટે એને પ્રત્યક્ષ કહ્યું. એટલે શું કે છે કે આનંદ ગુણ આનંદને વેદે છે એમ નહીં. આખી વાત કરી બધી આવી એટલે આમાંથી જ આપણે લીધી છે. છે ને? શું કે છે કે આનંદનું વેદન છે ને એ પોતે વેદ. હવે પોતે કોને લેવું આમાં? આનંદને લેવો કે જ્ઞાનને લેવો? બરાબર છે. કેમ કે જ્ઞાન સિવાય બીજા કોઈ ગુણો તો જાણતા નથી. તો હવે જે જ્ઞાન વેદે છે ને, તો કે છે કે આનંદનું વેદન છે ને એ પોતે વેદે છે, એ કોઈ બીજો વેદે છે એમ નહીં, માટે એને પ્રત્યક્ષ કહ્યું. બાકી કાંઈ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદના પ્રત્યક્ષનો ભાગ નથી. ચોખ્ખી વાત. શું કે છે? બાકી કાંઈ જે જ્ઞાનનો પ્રત્યક્ષનો ભાગ છે એ આનંદનો પ્રત્યક્ષનો ભાગ નથી. કેમ કે આનંદ છે ને કોઈ દી પ્રત્યક્ષ ન થાય. કેમ કે પ્રત્યક્ષ ને પરોક્ષ જ્ઞાનના ભેદ છે. ઈ ગુરુદેવ કે છે. અને પછી પાછું અહીંયા જે વિષય ચાલે છે એ જ અનુરૂપ અહીંયા ગુરુદેવ વાત લીધી કે એથી હજી આઘી છે. જે જ્ઞાનને પણ પ્રત્યક્ષ કહ્યું, શ્રુત જ્ઞાનને, એ પણ શ્રુત જ્ઞાનને જ્ઞાનનો પ્રત્યક્ષ ભેદ કહ્યો. એ પણ આખા આત્માના
આખા અસંખ્ય પ્રદેશને આકારને કાંઈ જાણતું નથી, શુદ્ધ જ્ઞાન. બરાબર. પછી તરત શ્રોતા શું કહે છે, પણ સાહેબ અનુભવ તો પ્રત્યક્ષ છે ને. એમ ભલે એને અસંખ્ય પ્રદેશ નથી જણાના સમ્યક દ્રષ્ટિ જીવને, પણ એને જે આનંદનો અનુભવ આવ્યો છે એ તો પ્રત્યક્ષ છે ને. એટલે ગુરુદેવ પૂછે અનુભવનો અર્થ. હવે ગુરુદેવ કહે અનુભવનો અર્થ શું? આનંદનું વેદન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે પોતે વેદે છે એમ. હા એમ અનુભવ પ્રત્યક્ષ છે એટલે હું એનો અર્થ હું કે આનંદનું વેદન પ્રત્યક્ષ છે. તો કે એટલે શું? પ્રત્યક્ષ એટલે પોતે વેદે છે એમ. પ્રત્યક્ષ ને પરોક્ષ બે ભેદ એ આનંદના ભેદ નથી. એટલે કે અનુભૂતિ નહોતી ત્યાં સુધી આનંદ પરોક્ષ હતો. હવે અનુભૂતિ થઈ એટલે આ ઈ આનંદ પ્રત્યક્ષ થઈ ગયો. એમ આનંદના પ્રત્યક્ષ પરોક્ષના ભેદ નથી. ચોખ્ખી વાત લખી. પ્રત્યક્ષ ને પરોક્ષ ભેદ એ આનંદના ભેદ નથી. ભેદ પ્રત્યક્ષ ને પરોક્ષ તો જ્ઞાનના ભેદ છે. એટલે શું કે જ્યારે જ્ઞાનમાંથી હું જ્ઞાયક છું એવું જ્યારે વિસ્મરણ થાય, એટલે એમ કે હું જ્ઞાયક છું એવું ભૂલી જાય, તો એને આનંદ છે ને પરોક્ષ જ્ઞાનનો. હા, અને જ્યાં એ જ્ઞાનમાં એમ આવ્યું કે હું જ્ઞાયક છું તો એ પ્રત્યક્ષ એમ. આમ આમ એને જ્ઞાનમાં આમ આપવું છે. એકદમ ચોખ્ખી સ્પષ્ટ વાત છે ને કે અનુભવમાં આનંદનો કઈ પ્રત્યક્ષ ને પરોક્ષ કઈ આનંદના ભેદ નથી. હવે જીવ શું અભિપ્રાય બાંધીને બેઠો છે કે અત્યારે આપણી પાસે આનંદ ગુણ તો છે પણ અત્યારે એ પરોક્ષ છે. જ્યારે અનુભવ થશે ને એટલે પ્રત્યક્ષ થશે. બરાબર છે? એટલે એ જ્ઞાનના પ્રત્યક્ષ પરોક્ષના ભેદને નથી સમજતો અને આનંદને સમજે છે. હવે જેનું જ્ઞાન જ ઊંધું ચાલતું હોય એને જ્ઞાનનો આનંદ ક્યાંથી આવે? કારણ કે જ્યાં સુધી જ્ઞાન પોતાના સ્વરૂપને યથાર્થપણે ન જાણી શકે ત્યાં સુધી સાથે રહેલા આનંદના ગુણોના સ્વભાવને કેવી રીતે જાણી શકે? એ જાણી જ ન શકે. હવે એમ કે આનંદ ગુણનું શું છે અત્યારે સ્ટેટસ? તો કે એની વિપરીત દશા દુઃખ ચાલે છે. કોની? આનંદ ગુણ. હવે આનંદ ગુણમાં જાણવાની શક્તિ જ નથી. દુઃખ રૂપે પરિણમે કેવી રીતે? કારણ કે દુઃખી થવા માટે જાણવું અનિવાર્ય છે. બરાબર છે? અને જે સમય જાણે એ જ સમય જાણેલાનું જે શ્રદ્ધાન થાય એનાથી સુખી દુઃખી થાય ને, તો એ તો સુખ દુઃખ તો જ્ઞાનનું છે ને. આનું ક્યાં છે? હવે એની જગ્યાએ શું કે છે અત્યારે આપણી પાસે આનંદ નામનો ગુણ છે ને એનું વિપરીત પરિણમન ચાલે છે. કોનું? આનંદ ગુણનું. હવે ઈ જયારે અનુભૂતિ થશે ને એટલે એ સીધો થઈ જશે, એટલે સુખ આવી જશે. છે જ નહીં ને. એટલે એ તો કર્મ સાપેક્ષ છે. પણ અહીંયા તો એમ કે છે કે આ પ્રત્યક્ષ પરોક્ષના ભેદ અનંત ગુણોમાં કોઈ ગુણમાં નથી, ખાલી એક જ્ઞાન ગુણમાં છે. પેલા એ તો જ્ઞાન નક્કી કર એમ કે અત્યારે પછી સાહેબ જો જ્ઞાન ગુણમાં પ્રત્યક્ષ પરોક્ષ શું લેવું એમ કે જ્ઞાનમાંથી હું જ્ઞાયક છું એ ઓજલ થઈ જાય તો જ્ઞાયક પરોક્ષ. હા, આનંદ ગુણનું કાર્ય આનંદ રૂપે પરિણમ્યા છે. એનું વેદન ન થાય, એનું માત્ર જાણપણું થાય. વેદન તો જ્ઞાનમાં જ્ઞાનનું જ થાય અને એ પણ સીધું. નહીં, એટલે મારું એમ કેવું છે કે સીધું તો છે એમ, પણ આજે જે આનંદ ગુણ વિશે જે વિપરીતતા છે ને એટલે એનું જ્ઞાન પણ હજી એટલું ખીલ્યું નથી કે એ સાથે રહેલા અનંતા ગુણોના સ્વરૂપને પણ જાણી શકે એમ. હવે એ આંખ બંધ કરીને શું કહે છે કે શ્રદ્ધા અત્યારે ઊંધી છે એટલે મિથ્યાત્વ, આનંદ ગુણ અત્યારે ઊંધો ચાલે છે એટલે દુઃખ. હવે એ છે ને એને પૂછો કે તમને આ બધી ખબર શેમાં પડે છે?
કે અજ્ઞાનમાં, કે એવા જ્ઞાનને જોયું, એ જ્ઞાનને જોયું છે કોઈ દિવસ? કે એમાં શું જોવાનું? અમે જોઈએ જ છીએ ને. કોને? શ્રદ્ધાને ને આનંદને નહીં, દુઃખને. હા, આનંદ જ્ઞાનને નહીં ને. હવે જે જ્ઞાન જ્ઞાનને નથી જાણી શકતું, એ જ્ઞાન સુખ દુઃખના પરિણામને કેવી રીતે જાણે? એટલે એ શું કરે છે કે ઓગે ઓગે શાસ્ત્ર સ્વાધ્યાય કરે, ઓગે ઓગે ગુરુદેવની વાણી સાંભળે, ઓગે ઓગે આચાર્ય ભગવંતોના શાસ્ત્રોને વાંચે અને પોતાની કલ્પનાથી વસ્તુને બેસાડી દે કે બરાબર છે અત્યારે. અને આમાં તો ઘણી વાત આવી હતી કે એક તો પોતે સ્વયં અનાદિકાળથી ઊંધો છે અને ઉપદેશકો પણ એવા મળ્યા. આમાં લખ્યું છે. અને જીનવાણીમાં પણ ભેદના કથનો ઘણા આવ્યા છે. જ્ઞાનને જોયો ક્યારે કહેવાય? હે? જ્ઞાનને જોયો જાણ્યો ત્યારે કહેવાય? કે જ્યારે જ્ઞાનમાં એને જ્ઞાન ન દેખાય અને જ્ઞાનનું જે ઓરિજિનલ સ્વરૂપ જે છે કે જે જ્ઞાયક છે, જે જ્ઞાતા છે, એવું જ્યારે જાણપણું થયું તો એ ગોતતો તો જ્ઞાતાને ને. આજે જ્ઞાન શ્રદ્ધાને હું કામે જોવે છે? એને તો જ્ઞાયક છું, એને જોવો છે, એને માનવો છે. હવે જ્યારે એને ખબર પડી કે આ બીજાને લઈને નહીં, હું તો સ્વભાવથી જ્ઞાયક છું, તો એ જેને ગોતતો તો એ પોતે જ નીકળ્યો, તો પોતાને આનંદ ના આવે, એને કઈ ઉધાર લેવા જવું પડે. અને પછી એમ કે જો હું હવે એ જ્ઞાનને નહીં તો શું કેવું પડે આનંદને કે હું જાઉં છું જ્ઞાતાને જોવા, તું આવજે હો, તું રેડી રહેજે. હા, અને પોતાને ગોતતા ગોતતા સાથે રહેલા ઓલા આનંદ ગુણોનું વિશ્લેષણ ખૂબ આવ્યું ને, એટલે એને લાગે એને લઈને હું છું. હવે આત્માની અંદરમાં શ્રદ્ધા ગુણ થાય તો આત્માને, નહીતર આત્મા નહીં. એટલે આત્માના અસ્તિત્વને શ્રદ્ધાથી ટકાયું કે ભાઈ હું આત્મા છું. હું હોય તો શ્રદ્ધાની પ્રશ્ન છે ને. જ્યાં હું જ નથી તો શ્રદ્ધા કોની? આત્મા એટલે કોણ? જ્ઞાન આત્મા કે દર્શન આત્મા? પેલો તો હું છું ને. તો જ્યાં હું જ મને આત્માપણે નથી ભાસતો તો અનંત ગુણો આત્માના છે એ વાત આવી કેવી? હે? બરાબર છે. તો હવે એ શું કરે છે? પોતાના અસ્તિત્વને ગુણોથી એની મહિમા લાવવા માંગે છે અને એ અનંત ગુણોથી પોતાને મહિમાવંત સમજવાનો પ્રયત્ન કરે છે. એ પ્રયત્ન અનાદિનો નિષ્ફળ છે. કેમ કે અનંત શક્તિઓથી જ્યારે પોતાને શક્તિવાન માનવા જશે તો એને શક્તિઓ જ હંમેશા દ્રષ્ટિમાં રહેશે. એટલે પ્રશ્ન પહેલો તો આપણા અસ્તિત્વનો છે. અને એ અસ્તિત્વ જેને પોતાનું પોતાથી સીધું સમજાતું નથી, એને સાથે રહેલા ગુણોનું સ્વરૂપ કેવું હોય કેવી રીતે સમજાય? પછી કલ્પના હોય, વાસ્તવિકતા ન હોય. હવે એને ખબર જ નથી કે બીજા ગુણોમાં જાણપણું જ નથી, અને એ હંમેશા એમ દોષ દે છે કે મારી શ્રદ્ધા ઊંધી ચાલે છે, મારી શ્રદ્ધા અત્યારે પરમાં ચાલે છે. પછી શ્રદ્ધા વિશેને પૂછો કે શ્રદ્ધા પરમાં, એમાં શું પૂછવાનું? ચાલે જ છે ને શ્રદ્ધા પરમાં, કે શ્રદ્ધા પાસે જ્ઞાન છે. તો શ્રદ્ધા પાસે જ્ઞાન નથી, જ્ઞાન પાસે જ્ઞાન છે. તો એ શ્રદ્ધા આ પર છે એમ કેવી રીતે શ્રદ્ધા? હા, આંધળી છે એમ કે છે. આંધળી પણ કે છે. હવે આંધળી છે એવી કે બધાને દેખે છે. આ ગજબની આંધળી છે. હે? નહીં, એટલે એના જ્ઞાનમાં એમ છે ને, આમ ઈને ઈ કે છે શ્રદ્ધા તો આંધળી છે, અને પાછી શું કે અમારી શ્રદ્ધા તો ચારેય બાજુ અન્ય અન્યમાં પથરાયેલી છે. એટલે આંધળી છે પણ દેખતી છે. દેખતી છે ને, કારણ કે એને પેલા તો એમ થયું ને, કારણ કે એને આ શરીર છે અને એ શરીર મારું છે એમ જયારે શ્રદ્ધામાં આવતું હોય તો એ શ્રદ્ધા પેલા શરીરને જોશે ને, અને જોઈને મારું માનશે ને. તો
તો એને ઈ શરીર છે એવું જોવા માટે એને જ્ઞાન જોઈએ ને. અને જો ઈ જ્ઞાન એની પાસે હોય તો ઈ શ્રદ્ધા ક્યાં છે? ઈ તો જ્ઞાન છે. આ શ્રદ્ધાથી જોવા જાય. આ શ્રદ્ધાથી જોવે છે. હવે ઈ આ શરીર છે એવી જે શ્રદ્ધા છે ઈ જ્ઞાનની શ્રદ્ધા છે, ઈ શ્રદ્ધાની શ્રદ્ધા નથી. જો એક ગુણમાં બીજા ગુણનું રૂપ છે તો શ્રદ્ધામાં બી જ્ઞાન ગુણનું રૂપ છે એ અપેક્ષા ના, કારણ કે હજી તો એક નથી સમજાતું. બીજી વાત છે. એ વાત બીજી. કારણ કે જે જાગતો છે ઈ નથી જ્યાં પકડાતો, તો ઊંઘતા વિશે તો હું વાત કરીશ. એ તો એમ કહેવામાં આવે કે ભાઈ શ્રદ્ધા વિપરીત ચાલે છે અને ઈ જ્ઞાનને સહારે નથી ચાલતી એમ જ્યારે બતાવવું હોય ત્યારે એમ કે શ્રદ્ધા પાસે શ્રદ્ધાનું પોતાનું જ્ઞાન છે અને એ જ્ઞાનને કારણે શ્રદ્ધા ઊંધી ચાલે છે. ઊંધી બતાવી હોય ત્યારે. બીજી વાત. પણ અહીંયા તો શ્રદ્ધા નિર્વિકલ્પ છે. સાથે રહેલા અનંતા ગુણો તો નિર્વિકલ્પ છે. એક આપણું જ્ઞાન જ સાકાર છે. હવે એ જ્ઞાન વિશે પણ જીનાગમમાં બે વાત આવે કે જે જેનું લક્ષણ હોય ને એ કોઈ દી ઊંધું ન હોય. એમ પણ આવે ને કે જ્ઞાન આત્માનું લક્ષણ છે, જ્ઞાન તો આત્માનો સ્વભાવ. જો સ્વભાવ જ વિભાવ રૂપે થઈ જાય તો કેવી રીતે સવડો થાય? એમ પણ આવે. એટલે ન્યાય એમ કે શ્રદ્ધાનો દોષ છે. ન્યાય એમ કે જ્ઞાન તો બધું બરાબર છે. જો આ શરીર છે એમ જ્ઞાને જાણ્યું કે નહીં તો બરાબર જાણ્યું, પણ શ્રદ્ધા એમ માન્યું ને કે મારું છે એટલે દોષ શ્રદ્ધાનો છે. પણ કઈ જ્ઞાનની શ્રદ્ધા. નામ મુખ્ય રહ્યું. હા. મુખ્ય તો હું. અને મોસમાન પ્રકાશકમાં આવી રીતે પૂછ્યું કે સાહેબ એ જ્ઞાન તો અજ્ઞાન એટલે કહેવાય છે ને કે શ્રદ્ધાની હારે ઊભું છે એટલે? તો એને ના પાડી દીધું કે શ્રદ્ધાની હારે જ્ઞાન ઊભું છે એટલે એ અજ્ઞાન નથી. જ્ઞાન પોતાને જાણવાનું છોડીને અન્યને જાણવા રોકાણું છે માટે એ અજ્ઞાન છે. ભલે ને શ્રદ્ધા કેમ ન હોય. ગમે ને પછી તો પોતાથી બાજુમાં રહેલાથી માંડીને આખું વિશ્વ ગમે ત્યાં જાય તો ન્યાય ઈ જવાબ આપ્યો કે જ્ઞાન શ્રદ્ધાને લઈને નથી. એટલે ન્યા પૂછનારને શું કેવું હતું કે જ્ઞાન તો મારું સમ્યક છે, મારી શ્રદ્ધામાં ખોટ છે. એમ એને એ એંગલથી પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ જ્ઞાન તો સ્વભાવનો અંશ છે. હવે જો સ્વભાવનો અંશ જ ઊંધો ચાલે તો એ સીધો કેવી રીતે થાય? તો એ કહે છે ભાઈ એ ઊંધો થયો છે ને એમાં જાણવાની શક્તિ છે એને કારણે ઊંધો થયો છે. કારણ કે જાણનારો જાણવાના કાળે ભૂલી શકે. શું ભૂલ્યો? જાણવા જાણવાના કાળે પોતાને ભૂલી ગયો. કારણ કે બીજાને માનવાનો અવસર ક્યારે આવે? માનવા. આજે પોતાને પોતે કમજોર લાગતો હોય, પામર લાગતો હોય, હીણો લાગતો હોય તો એને હૂંફ માટે જોઈએ ને કે આપણે એકલા નથી, બધાય આપણી હારે છે. જ્ઞાનનું વિશ્વ ખાલી લાગે તો જ તો જોઈએ ને. ઉણપ થઈ. બરાબર છે. હવે એને પોતાની હીણપ લાગે છે એટલે શું કે આપણે બધાય ગુણો છે ને એ આપણી એનાથી આપણે શું કરશું? હૂંફ લઈ લેશું. આપણે કઈ એકલા નથી. હવે એને એકલું ખાલીપો લાગે તો એ બીજાના સહારે રહે ને. પણ જે પોતે જ પોતાથી પરિપૂર્ણ ભાષે એને સાથે બીજા છે એવું જ્ઞાન રહે, પણ એનાથી મારામાં કાંઈ છે એને ઈ કે છે ગુરુદેવ કે ભાઈ આનંદના ભેદ નથી હો, પ્રત્યક્ષ ને પરોક્ષ, એ તો જ્ઞાનના ભેદ છે. એકદમ ચોખ્ખું છે. એકદમ સ્પષ્ટ છે. એટલે આમાં જે નાની નાની અંદરમાં સૂક્ષ્મ ભૂલો છે ને કે જે એને ખ્યાલમાં ન આવતી હોય અને ભૂલ ચાલતી હોય, એને એમ લાગે કે આપણને આનંદ નથી આવ્યો તો આપણે આનંદ ગુણ છે આપણી પાસે, એ અત્યારે નથી આવ્યો એમ વાત કરીએ છીએ. કે કયા ગુણની વાત કરો છો? એમ કયા? આનંદ ગુણ. કે આનંદ ગુણમાં તો આનંદ આવે જ છે, જેમ જ્ઞાન ગુણમાં જાણું ચાલે જ છે કે નહીં? તો આનંદ ગુણમાં આનંદ ન ચાલતો, પણ ઈ જ્ઞાન આનંદને વેદતું નથી. કયું જ્ઞાન ગુણ જે છે એ આનંદ ગુણને વેદતું નથી, એ તો પોતાને વેદે છે. અને પોતાને વેદે છે ત્યારે જે આનંદ આવ્યો એના ઉપરથી એને જાણપણું થઈ ગયું કે એક આનંદ નામનો અંદરમાં ગુણ પણ છે, એનું જ્ઞાન થાય. એને વેદે નહીં,
નહીતર બે ગુણો વચ્ચે અતત ભાવ છે એ વાત ત્યાં સિદ્ધ નહીં થાય. હા, હે? હા, કેમ કે જ્યારે જ્ઞાન ગુણને પોતાની પરિપૂર્ણતા ભાસે છે ને ત્યારે જ એને સાથે રહેલા અનંત ગુણો પોતાથી પરિપૂર્ણ છે એવું એને જ્ઞાન થાય છે. એટલે હવે એને કોઈ પણ ગુણોમાં ફેરફાર કરવાનો ભાવ આવતો નથી. ફક્ત જ્ઞાન ગુણને પરિપૂર્ણ કહેવાય છે. જ્ઞાનને પરિપૂર્ણ. પણ એ તો જ્યાં સુધી જ્ઞાન પોતાને પરિપૂર્ણ ન જાણે તો બીજા પરિપૂર્ણ હોય એને શું કામ ના? આનંદ શક્તિઓ આપણી પાસે આજના દિવસમાં પડી છે, આપણને શું કામ ના? જ્યારે જ્ઞાન જ ઊંધું હાલે છે. એટલે એનો અર્થ બીજા ગુણો પરિપૂર્ણ નથી, પણ એનો પરિપૂર્ણતાની વાસ્તવિકતા ખબર ક્યારે પડે? કારણ કે બધા ગુણોનું જે નક્કી કરતો હોય જ્ઞાન ગુણ, કે જે બીજા ગુણોનું નક્કી કરે છે કે આ શ્રદ્ધા છે, આ ચારિત્ર છે, આ આનંદ છે, એને આ સ્વચ્છતા, એ કઈ બધા ગુણો એને જાણતા નથી. આ બધા આવા છે એવું તો જ્ઞાન જાણે છે. હવે એવું જ્ઞાન જ્યાં સુધી પોતાને પૂર્ણ છે એવું ન જાણે તો એ જ્ઞાન આ બધા પૂર્ણ છે વાત એના માટે તો કથા વાર્તા છે. પછી સમ્યક દર્શનનો આટલો મહિમા કેમ કયો? સમ્યક જ્ઞાનનો મહિમા હોય. હા, એટલે એ તો શ્રદ્ધાની પ્રધાનતાથી જ્યારે વાત આવે તો સમ્યક દર્શન કહે છે, પણ ક્રમ તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્રનો જ છે. જ્ઞાન દર્શન ચારિત્રનો જ છે. જાણેલાનું શ્રદ્ધા, જાણેલાનું. જો એટલી શ્રદ્ધામાં વિપરીતતા હોય અને એ સમયનું જ્ઞાન સમ્યક હોય એવું બને? ના. બરાબર છે. હવે જેમ શ્રદ્ધા વિપરીત છે પણ મારું જ્ઞાન તો સમ્યક છે એમ હોય તો હવે પછી ચાહે એક ગુણથી વાત કરે કે ચાહે 3 થી વાત કરે, ઊંધા એટલે 3 ઊંધા, સીધા એટલે 3 સીધા એમ. ક્યારેક દર્શનની એટલે શ્રદ્ધાની પ્રધાનતાથી કે ભાઈ શ્રદ્ધા ખોટી છે તો એનો અર્થ એમ છે કે જ્ઞાન અને ચારિત્ર બે ખોટા છે, એ અન્ડરસ્ટુડ છે. હા, પોતાને બરાબર જાણી લે ત્યારે સાથે અનંતનું જાણપણું તો આપણી સ્વચ્છત્વ શક્તિ જે છે જ્ઞાનની પોતાની એને કારણે જણાઈ જાય છે. તો જણાય છે ને એ એને કેવું જણાય છે કે બધા પૂર્ણ છે એવું જણાય તો એ જ્ઞાન સમ્યક. પણ એ બધા અધૂરા છે એવું જાણે તો એ જ્ઞાન સમ્યક નથી. કારણ કે જેને સમ્યક દર્શન થાય છે ને એને થાય છે શું ખબર કે બધુંય મારામાં છે પેલું, અને બધુંય પૂર્ણ છે, એટલે તો જ નીકળી ગઈ. હવે કોઈ ગુણમાં અધૂરા જ દેખાય તો કર્તૃત્વનો ભાર આવે ને, પણ અનુભૂતિ ના કાઢે તો એને બધું છે એવું, અને છે એ બધું પૂર્ણ છે એવું ભાષે છે. બરાબર છે. પૂર્ણ ભાઈશું તો આજે એને શ્રદ્ધાને પણ કેવી રીતે જાણી કે આ શ્રદ્ધા છે ને એ તો પૂર્ણ છે, એ કોઈ દિવસ વિપરીત રૂપે પરિણમી જ નથી. એવું એને શ્રદ્ધા વિશેનું જ્ઞાન સમ્યક થાય છે. એની શ્રદ્ધા હા, એટલે એને એમ નથી થતું કે શ્રદ્ધા સીધી થઈ ગઈ. સમ્યક દર્શન એટલે દર્શન વિશેનું જ્ઞાન સમ્યક થયું કે આ કોઈ દી ઊંધી નહોતી. ઊંધી નથી. ભાઈ આ જ્ઞાનની દ્વિરૂપતા છે ને બસ ઈ જ સમજાઈ જાય ને તો જ આ બેવકાર થાય. કેમ કે આજે આપણું જ્ઞાન જે સમય સવિકલ્પ છે એ જ સમય નિર્વિકલ્પ છે, અને જે સમય નિર્વિકલ્પ છે એ સમય સવિકલ્પ છે. એવી જ્ઞાનની દ્વિરૂપતા છે, એવી દ્વિરૂપતા સાથે રહેલા આનંદ ગુણમાં છે જ નહીં. એટલે જ્ઞાનીઓ એમ કે આ જ્ઞાનની કસરત છે કે સાહેબ શ્રદ્ધાની કસરત કરાવો ને, ચારિત્રની કસરત કરાવો ને, કે ના ના જ્ઞાનની જ કસરત. કારણ કે જ્ઞાનને જ્યારે કસે છે ને, કસવું એટલે જ્ઞાનને ઊંડાણમાં લઈ જવું,
એને સૂક્ષ્મ કરવું હોય અને એટલું ઊંડાણમાં લઈ જાય કે એને એના પોતાના એક એક અડખા પડખા એને જ્ઞાનમાં ચોખ્ખા થવા માંડે. એ જ્ઞાનની કસરત છે. તો એનું ફળ શું આવે કે કેવળ જ્ઞાન. એનું ફળ જ કેવળ જ્ઞાન છે. આગે જ કેવળ જ્ઞાન હા. હે ને? કારણ કે આજે એ જ્ઞાનની અંદરમાં જે વિપરીતતા ચાલે છે એને શ્રદ્ધાની વિપરીતતા એટલે કીધી કે જાણેલાનું શ્રદ્ધાન થાય છે. બરાબર. હવે જ્યાં જાણવું ઊંધું થતું હોય તો શ્રદ્ધા કેવી રીતે સિદ્ધિ થાય? એ એમ કે આપણે શરીરને તો શરીર જ જાણીએ છીએ પણ આરે માનીએ છીએ ને એ આપણી ભૂલ છે. એટલે શરીરને શરીર જાણવું એ ભૂલ નથી. હવે શરીરને જો શરીર જાણે કે આ પૂતગલનું છે એમ એ જ્ઞાન જાણે તો એ શ્રદ્ધા એમ કે એ મારું છે કે જ નહીં. એટલે એને શરીરને શરીર તો જાણ્યું પણ શું જાણ્યું? મારું છે એમ જાણ્યું. એટલે જ્ઞાનના અંદરમાં બે ધર્મ છે. એક તો જ્ઞાન જેમ છે તેમ જાણે અને એ જ સમયે જ્ઞાન જેનું છે તેનું જાણે તો સમ્યક. જેમ છે એમ જાણ્યું ઈ પ્રતિભાસ થઈ ગયો ને. એટલે એ તો જ્ઞાનનું એક પડખું છે. હા. હા. હવે એ શું કરે છે? જ્ઞાન જેમ છે તેમ જાણે છે. એને એમ લાગે છે કે આ જ્ઞાન સમ્યક છે કે ના. એ જ્ઞાનનું દ્વિરૂપતા છે કે જેમ છે તેમ તો જાણે અને એ જ સમયે જેનું છે તેનું જાણે તો સમ્યક. હવે શરીરને તો શરીર જાણે રામને લાલ ન જાણે. પણ એ જેનું છે એનું ન જાણે. ઉદ્ગલનું છે ઉદ્ગલનું છે. જેનું છે તેનું. કારણ તો જ્યારે એ જેનું છે તેનું જાણે છે અને જેનું છે તેનું જાણે છે એમાં જેમ છે તેમ જાણે છે એ આવી ગયું. તો એક પડખું જ્યારે ખ્યાલમાં આવે અને બીજું પડખું રહી જતું હોય ને તો જ જ્ઞાનનું અજ્ઞાન રૂપે પરિણમન થાય. અને એને એમ લાગે છે કે આપણે જેમ છે તેમ તો જાણીએ છીએ. તો જાણેલાનું શ્રદ્ધાન એટલે અહીંયા કેવી રીતે થતું હશે? જાણેલાનું શ્રદ્ધાન એટલે જ્ઞાન જે જાણે છે ને એ જ સમયે એ જ જ્ઞાનની શ્રદ્ધા થાય છે કે આ મારા જ્ઞાને જે જાણ્યું ને એ બરાબર છે. એટલે જેનું છે એવું નથી જાણતું એમ? નહીં, જ્ઞાનના પડખાથી જ્યારે વાત કરે તો જ્ઞાન એક પડખાથી જાણે છે જેમ છે તેમ, પણ એ જ સમયે જેનું છે તેનું જાણવામાં જો એ ચૂકે તો એ જાણેલાની જે શ્રદ્ધા થઈ છે એ પણ ઊંધી. ઈ જ્ઞાનનું અહમ ચૂકી જાય તો હા. ઈ શ્રદ્ધા ઊંધી. કેમ કે આજે જ્ઞાન એક સાથે બે પડખાને જાણે કે આ શરીર છે પૂતગલનું છે. હવે શ્રદ્ધાને કહો કે એને મારું કહેવાની આજ્ઞા આપું છું તને, તું મારી માને. નહીં માને. શ્રદ્ધા કે હું તો જાણેલાનું માનું. હવે જાણેલાએ જ એમ જાણ્યું છે કે આ પૂતગલનું છે તો એનું મારું કેવી રીતે માનું? એનું નામ જાણેલાનું શ્રદ્ધાન છે, જણાયેલાનું નહીં. જણાયેલાનું શ્રદ્ધાન કોઈને ન થાય. જાણેલાનું એટલે જે જાણનારો જે છે એનું શ્રદ્ધા. જ્ઞાનની શ્રદ્ધા. એ એમ સમજે છે કે જાણેલાનું એટલે જેટલું જેટલું જાણવું થાય છે એનું એનું શ્રદ્ધા, એનું નહીં. જાણે જે છે એનું શ્રદ્ધા, જેને જાણે છે એનું નહીં. જે જાણે છે એનું શ્રદ્ધા. એ અહીંયા ગુરુદેવ કહે છે કે પોતે પોતાથી જાણી શકે માટે પ્રત્યક્ષ, જેને રાગ ને નિમિત્તની અપેક્ષા નથી માટે પ્રત્યક્ષ. છેલ્લી લાઈન. અને પૂરણ અસંખ્ય પ્રદેશને આમ સીધું જાણી શકતું નથી માટે પરોક્ષ. એટલે આ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને જ્ઞાનના ભેદ છે, આનંદના ભેદ નથી. બરાબર. પ્રત્યક્ષ અને પરોક્ષ ખાલી જ્ઞાનના ભેદ છે એમ જાણતા શું ફાયદો થયો? કે એ જ્ઞાન છે ને હું જ્ઞાયક છું એમ ઢળી જશે, એટલે બીજા ગુણોથી એ વ્યાવૃત થઈ જશે. કેમ કે આજે આનંદ નથી આવ્યો એમ જોવે છે ને તો એ આનંદને પ્રત્યક્ષ કરવાની મહેનત કરે છે કે આનંદ તો આપણી પાસે છે પણ વેદાય ત્યારે પ્રત્યક્ષ કહેવાય ને એમ કરીને આનંદને જ્ઞાન એને પ્રત્યક્ષ કરવાની મહેનત કરે છે. હવે એને ખબર પડી કે એમાં પ્રત્યક્ષ પરોક્ષની તો કોઈ વાત જ નથી, તો મારામાં છે.
તો આજે જ્યારે જ્ઞાનમાં ગુરુદેવને મળ્યા પછી બધા જીવોને એ હોનાર છે કે એ જ્ઞાનમાં એમ તો જાણે છે કે હું જ્ઞાયક છું, જાણે છે નહીં ને? એટલે એમ એક ન્યાય ભલે ધારણામાં છે, પણ આજે કોઈ પણ આત્માર્થી એમ તો કહેતું નથી ને કે અત્યારે હું જ્ઞાયક નથી, અત્યારે હું ભગવાન નથી એમ. એટલે જ્ઞાનમાં તો છે, પણ કેવો છે? પરોક્ષ. હવે એ જ પરમાત્મા હું છું એવું જ્ઞાનમાં પોતાના પરમાત્માને સીધો જાણે તો પ્રત્યક્ષ છે, એવું માત્ર જાણ્યા કરે તો પરોક્ષ છે, એવું અનુભવે તો પ્રત્યક્ષ. વાંચે તો આજે જાણવામાં તો બધાને છે કે હું ભગવાન છું, વાંચે. હવે જાણ્યા પછી આનંદ કેમ નથી આવતો? ભગવાન કીધા પછી પણ ભગવાન છું એવું જાણ્યા પછી આનંદ કેમ નથી આવતો? એ પરોક્ષ જાણે છે. એ સીધું જ્ઞાન વેદે, સીધું વેદે. એ જયારે સીધું વેદે છે ત્યારે પ્રત્યક્ષ થયું. પ્રત્યક્ષ થતા પોતે પોતાને વેદે એટલે પ્રત્યક્ષ. અને જ્યાં પોતે પોતાને વેદ્યો તો સાથે આનંદ આવ્યો તો આનંદનું વેદન એને સીધું કર્યું કે જેમાં રાગની કે નિમિત્તની અપેક્ષા નથી, એવો પ્રત્યક્ષ. અને એ જ સમયે અસંખ્ય પ્રદેશની અપેક્ષાથી વાત કરીએ તો એને પરોક્ષ કહેવાય. અને એ વાત અહીંયા ગુરુદેવ કહે છે કે એ જ્ઞાન અન્ય જ્ઞાનથી જાણી શકાય, પોતે પોતાને નથી જાણતું એવા માનનારનો પ્રતિષેધ થયો. અસ્થિથી વાત કરીએ તો દ્રવ્યની, ગુણની અને પર્યાયની, સાધકની, સવર નિર્જરાની શુદ્ધથી પ્રગટ સમજાય એટલી. એટલે અહીંયા સુધી સ્વાનુભૂતિયા ચકાસતીની વાત હતી. અને હવે એ છેલ્લી સર્વ ભાવાંતર જ છિદે એની અંદરમાં પરિપૂર્ણતાની ગુરુદેવ આચાર્ય ભગવાનનું હૃદય જે ખોલશે કે સર્વ ભાવાંતર જ છિદે, એની અંદરમાં શું વાત કહેવા માંગે છે આચાર્ય ભગવાન, એ ગુરુદેવ જેમ સમજાવશે તેમ સમજશું. એ જ મંગલમય. આત્મજ્ઞાન મેં આત્મા की सिद्धि और प्रसिद्धि है, आत्मज्ञान में ही भिन्न रूप विश्व की भी सिद्धि है, आत्मज्ञान ही बस ज्ञान है, आत्मज्ञान ही बस ज्ञेय है, आत्मज्ञानमय ज्ञाकारी आत्मा ज्ञान ज्ञेय भेद दर्शाय सरस्वती देवी ने यह किया परम उपकार है, निज भाव में ही सिर रहूं वंदना विकार है, निज भाव में ही सिर रहूं वंदना विकार है. મહાવીર સ્વામી આદિ 2400 ભગવાન વર્તમાનમાં સિદ્ધ શિલા પર બિરાજમાન છે, તેમનો જય હો. જય શ્રી શ્રીમદરાદી 20 વિહરમાન જીનેન્દ્ર ભગવાન અર્યંત અવસ્થામાં બિરાજમાન છે, તેમનો જય હો. ભગવાન શ્રી કુંદ આદિ આચાર્ય દેવ નો જય હો. શ્રી જીનવાણી માત પરમાગમ નો જય હો. પરમ કૃપાળુ પરમોપકારી શ્રી સદગુરુ દેવ નો જય હો. સનાતન વિતરાગ દિગંબર જૈન ધર્મ નો જય હો.